જય માતાજી, મહાકાળી માનો જય. હવે માતાજી, આ બાળકી આપના દરબારમાં આપની ગાદીની સમક્ષ અત્યારે આ રજૂ કરી છે. અને આ બાળકીને 2.5 વર્ષ પછી, જન્મના 2.5 વર્ષ પછી અચાનક જે ખેંચ આવી અને એ ખેંચ દરમિયાન આ બાળકીને બોલવાનું બંધ થયેલું છે, ચાલવાનું પણ બંધ છે. એટલે અપંગ થઈ ગયેલી છે. એક હાથ ને એક પગ એનો અપંગ હાલતમાં થયેલી છે. તો જેથી કરીને માતાજીને અમારી 2 હાથ જોડીને વિનંતી કે આપના દરબારમાં આ દુખિયારીને અહીંયા રજૂ કરી છે. અને આમાં એવું બી થાય છે કે કંઈક કોઈક માનો કે ટોટા ફોડતા હોય, અગર અચાનક કોઈક અવાજ કાને પડ્યો હોય એટલે ઊભી ઉપરથી પડી જાય. જે રીતે કરંટ લાગ્યો હોય અને માણસ આમ એક ઝાટકે પડે એ રીતે આવી પરિસ્થિતિ છે. આ તમને રજૂ કરીએ મારી. રામ 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 જો હે ભાઈ બરોબર. જો તમારે ઘેર જો તમે બહાર રહો ને? ના, ઘરે ગામડે ફોજલવાસા. હા, પહેલા બહાર રહેતા હતા અમદાવાદ. હા, અને આને અમદાવાદ બન્યું ને? આને અમદાવાદ જ આ કન્ડિશન થઈ મારી. સાચી વાત છે. એટલે બોલી કે તમે બહાર રહો. ભલે રામ રામ. બરોબર. જો તમે ત્યાં રહેતા હા. એથી બરોબર 1 કિલોમીટર ની અંદર શમશાન હતું ભાઈ. હતું તઈ બાર બહાર. હાલે ખરું ને? 1 કિલોમીટર ની અંદર એક શમશાન હતું. ને શમશાન જે જગ્યા ભાડા પર હતા પોતાનું હતું ને? બરાબર. હા, જે જગ્યા પર તમે આ રહેતા ને એ જગ્યા પર પેલા શમશાન હતું. હા, છે મારી. ખબર જો એ જગ્યા પર શમશાન હતું, પણ જાણે શમશાન હટાવવામાં આવ્યું ને એ જ શમશાનની જગ્યા પર થયા બિલ્ડિંગો લે, હા, મકાનો થયા. હા, થયા છે મારી. હા, શું ખોટું? હા. હા, આ તો તારા પેલા થાય ને, નકર તો શમશાનમાં થોડો રહેવા જાવ. હા. હા, શું ખોટું? કોઈ ખબર હોય તો શમશાનમાં રહેવા જાય ખરો? જાય ને. તો પછી હા. બરાબર. સાચી વાત. હવે બરોબર જોવા જાવ તો તારે ઘેર જાવ એટલે ટોટલ તો મને 4 ડોહા મળે. ખરા? હા. બાપ દાદાના ટોટલ 4 ડોહા મળે. અને ડોહામથી બરોબર જોવા જઈએ તો કોઈ 22 વર્ષે દેવલોક પામેલો એને પહેલા તો પકડી લો, મુઠ્ઠીમાં લાવી દઉં. ખરું કોઈ? 22 વર્ષનો છોકરો એક્સપાયર થયેલો. 4 ભાઈના કુટુંબ. અમારે 4 ભાઈ મત છે ને. હું તો માતાને વર સંગાત કહી દઉં. 4 કિંમત છોકરોના ના. ખરું ને? સાચું ને? ચમકે ઘોડા હું એ માતા બેઠી છું કે ઉંમર ને દાડા સંગાત કહી દઉં એ માતા બેઠી છું. બોલે રામ. તો જે 22 વર્ષનો દીકરો દેવલોક પામેલો એને દીવો આપ્યો નથી. જો 1 2 3 4 કારણ છે. પહેલું તો એક સમજી લો કે જે તમે ત્યાં રહેતા અને એ જગ્યા પર કોઈક શમશાન હતું ને શમશાન હતું એટલે ભણકારો પેજો એવો, અને એમાં પેજો પાછો 22 વર્ષનો પૂર્વજ એટલે થયા ડબલ. અને બીજા નંબરમાં કે કોઈક મહીસાગર માતાની મોનતા બોલ હા, લીધેલી છે ભાઈ. હે? કરી નથી. હા, સાચી છે. નહીં કરી ને? હા તો લે. એક મહીસાગર એવી માતા કે કદાચ તાર દીકરો દીકરી ગમે તે તમને આપ્યું હોય, 1 વર્ષ રાહ જોવે, 2 વાર રાહ જોવે, 3 વર્ષ રાહ જોવે, પણ જો કદાચ માતા તમારું કીધેલું કરતી હોય તો કાળા માથાના માનવી માતાનું કીધેલું કેમ ના કરે? સાચું ખોટું? કરવું પડે ના કરવું પડે? પણ મેં માતા કીધું કે મહીસાગરની માતાની મોનતા બોલે, હવે કોણ ખુલે? હવે પહેલા મોનતા કરવા તમે જશો. અને મોનતા કર્યા વગર તો મહીસાગર માતા પાછી વરે ખરી લે ના વરે ને? કેમ કે માતાએ આશીર્વાદ આલ્યા, માતાએ તમારું કોમ કર્યું, તો તમે માતાનું કોમ ચમ ના કરો? પહેલા તો એક પેલો 22 વર્ષનો પૂર્વજ ખરું એને તમે દીવાનું સ્થાન આપ દો. સમજાય ને? કે 22 વર્ષના પૂર્વજનું એક સ્થાન આપ દો. બીજા નંબરમાં કે મહીસાગર માતાની મોનતા તમે કદાચ હાલમાં સગવડ હોય, અગર ના હોય
પણ ઘરે બેઠા એ મોનતાને સ્વીકાર કરી લો કે મારાથી ભૂલ થઈ ગઈ અને હારું થવે ના કોમ તો કર્યું એટલે મોનતા તો તમારે કરવી જ પડ્યું હા એ મોનતા સ્વીકાર કરી લો ફરી કે જે પેલું શમશાન વાળું ખર્યું અહીંયા તમારા ઘેર તમે હાલ મળ્યો ને લ્યા તો અહીંયા તમે તમારા ઘરે રહી ચોપાની બહાર રહી એક શ્રીફળ ફોડજો લાપસી બનાવજો બે અગરબત્તી બારજો ચવાણાનો ધૂપ કરીને એવું કહેજો કે અમે જાણે અજાણે અમને કોઈ ખબર નથી અમે તો ભાડાના મકાનમાં રહેવા ગયેલા અને ભાડાના મકાનમાં રહેવા જેલા ને તઈ કયું દેવ કયું ડેરું એ અમને ખબર નથી અને જાણે અજાણે કદાચ મારી દીકરીને એનો નડાવ હોય તો એ માં મારા ઘોઘડિયા ધોમની કોક મહાકાળી માતા તું જોઈ લેજે અને આ દીકરીને નડાવ તું કાઢી નાખજે. ધન્યવાદ. સાચું ખોટું એટલે એ માતાને તમે એ કાર્ય કરી દીધું એટલે ફરી તમારા ઘરની અંદર જવું થોડી આ બહારનું જે હતું એ કહી દીધું આ બહારનું તમારી અંદર જવું અંદર જતે જતે કોઈક એવી તમારી કુળદેવી ઓળખો લે કઈ નાગણેશ્વરી તમારી કુળદેવી પણ નાગણેશ્વરી તો પેલા શાયર મળી પણ તો તમારા ઘરમાં આગળ જતે જતે મને કોઈક એક મહાકાળી માતા મળે કોઈ સેવા ભક્તિ કરેલી મહાકાળી માતાને વધારે માનતા હોય તો પ્રધાન તરીકે કોઈક એક મહાકાળી માતાને બનાવેલો અને રાજા તરીકે નાગેશ્વરી સમજાય ને આદ્ય શક્તિ એનો દિવસ કરતા ને પેલા તમે હાલમાં બંધ કરી દીધું અંબે માતાનો પેલાની વાત કરું હા તો દીવા કરતા અને હાલમાં બંધ કરી દીધું એક જો પેલા કયું કરતા કહી દઉં એક 12 બીટના ધણી રણુજા વાળાનો એની બાજુમાં કરતા તમે આદ્ય શક્તિનો અને એની બાજુમાં કરતા કોઈ ગોગા મહારાજનો 3 દિવસ પહેલા ચાલતા બોલે રામ પણ આ તો નવી પ્રજા અને નવી માતા એવું થઈ ગયું થયું કે થયું કે નવી પ્રજા આ તો ફેશન વાળો જમાનો થઈ ગયો હવે કદાચ તમે માતાને ધૂણવા બોલાવો તો ગોડાઓ ફેશન વાળા ફાટલા પેન્ટ પહેરીને બે એમ થોડી માતાઓ રાજી રહે હા શું ખોટું એ જ રીતના તમે એવું કર્યું કે ફેશન તરીકે તમે માતાઓ જૂની માતાઓને ભૂલી જાય તમારી બાબા દાદાની માતાઓને બરોબર જોવા જાવ તો કોક એવું કે જે 29 વર્ષની ઉંમરે કોઈક દીકરી દેવલોક પામેલી તો હોસ્પિટલમાં કોઈ ડિલિવરી રાખે છે એવું કઈ ચાર ભાઈના કુટુંબમાં જ તો કહું તો ઉંમર નથી કહી દઉં એ ઉંમરની હોય તો ખરું ઉંમર એટલે એમ કે ચાર ભાઈઓના પરિવારમાં ગમે તે આ બની મારી સાક્ષાત છે કે છે બધું આપણે તો માનવા તૈયાર છે. હા તો તમે એના નામનું 2 અગરબત્તી બાર દેવે ચોપાની બહાર સમજાનો 5 વસ્તુ 5 કાર્ય કરી દેજો. બોલો બીજું. હવે અમારી વિનંતી એટલી જ છે કે આ ગૌ ગંગા કુંવાસી છે આ હળતી ફરતી થાય અને બોલતી ચાલતી થઈ જાય તો આપની જે કઈ માનતા બાધા લઈએ એ કરવા અમે તૈયાર છીએ. તો કરવી જ પડશે ને કે જે રીતના મહીસાગર વાળી માતા નડી એ રીતના હું માતા નડી હા શું ખોટું પછી તમે કદાચ બીજે જોડાવા છો તો એમ કે ઓ ગોગડે તમને કોઈ મહાકાળી નડે એવું કે ના મારી દીકરી છે હું માનજો અને જે તે કરીને આ દીકરી બોલતી ચાલતી થાય એવું બરોબર. જો મારા પર વિશ્વાસ આવી જાય હા ભાઈ જો તો ઉત્સાહથી તું બોલ્યો ને તો મને માતાને બહુ સારું લાગ્યું કે જે રીતના હું બોલ્યું એ રીતના કોઈક મને ભાવિક બોલ્યો જે રીતના હું અવાજમાં બોલ્યો એ રીતના મને માતાને એ રીતના એમનું દુઃખ બતાવ્યું એટલે હું માતા કહું કે બરોબર જો 1 મહિનો 24 દિવસમાં જો બદલાવ ના આવે તો માતા મટી જાય. હા ભાઈ તો બરોબર હો આજથી તો કદાચ તારીખ ને વાર ને મહિનો ગણી રાખજો. ધન્યવાદ. જો બદલાવ આવે ને તો મોન જે કો ગોગડે તમને કોક સતની ગાદી સાલજી તમારા પગલા પૂછીએ ભલે રામ ભલે રામ. હવે એક ભલે રામ ખોટું ના લાગ્યો તમારી સમાજમાં મોટે ભાગે તો કોક દરેકના ઘરમાં 12 બીટના ધણીનો દીવો થાય કોઈ એવું ઘર બાચી ના હોય કે મારા રોમનો દીવો ના બાર્યો હોય. હા શું ખોટું? સાચી ભલે રામ. એટલે મારા આશીર્વાદ.
વિશ્વાસ રાખજો બેઠીશું હો બલરામ આ કેસ પત્યો હવે બીજો એની જોડે ને જોડે આ દાસુભાઈ ફૂલા હા પણ જરા ખોજલવાસા બલા એમને આ ભાઈને 2-2.5 મહિનાથી માતાજી ગળાની અંદર તકલીફ એવી થઈ છે કે એક ડોક્ટર જોડે ગયેલા એક્સરે કરાવડાવી તો કઈ ગાંઠ બતાવે છે હા અને એનો ટ્રીટમેન્ટ ચાલુ છે એની દવા પણ ચાલુ છે અને રોટલી ખાવામાં એને થોડી તકલીફ પડે છે જેથી કરીને પછી અમે એને કહ્યું એ ભાઈને કે ભાઈ ગાંગડિયા ધામમાં આજે માળીનું ધામ ચાલે છે હા. અને દૂર દૂરથી દુખિયારાઓ આવે છે હા. તો આપણે અહીંયા નજીક પાડોશમાં જવામાં વાંધો શું છે હા. માળીના દર્શન કરો હા. અને એટલા માટે આમને લઈને આવ્યો છું માળી હા તો આનો કઈ દુઃખ દર્દ મટે એવું કઈ કરો મારી કૃપા કરો બલરામ ખવાતું નહીં એવું ને એ તો વાત કરું હો. પણ તા પેલા તાર ઘેર જાઉં ને એટલે ટોટલ 2 પૂર્વજ મળે અને એક શ્રીફળ મૂકેલું હોય હા ખરું ઘરમાં કોઈ એક શ્રીફળ મૂકેલું ખરું તારા જ ઘરની સાચી વાત વાત છે કર. સાચી વાત છે મૂકેલો તો એમ કે છે હા તે તો કહું કે 2 પૂર્વજ અને એક શ્રીફળ બરાબર હમ. એક શ્રીફળ ને એક પૂર્વજ બે હાલેલો હતો ને એક પૂર્વજ ને બે હાલેલું શ્રીફળ એ હાલમાં તો જણ ગાયબ કરી દીધી હા બરાબર નહીં ને હા તો પેલા તો જો તારા ઘરના 2 પૂર્વજ ખરા એ પાક્કા મા બાપ જવાનીમાં દેવલોક પામેલા બરાબર સાચી વાત મારી અરે ખમા મારી હા અરે ધન્યવાદ આ તો એને- વર્ષો જૂની વાતો બધી આપણે જે યાદ છે થયેલું છે એમ જૂની પેઢીની આ તો બનાવ બનેલા આ નવું નવું દુઃખ મને માતાને ઓળખે કોણ ના હા શું ખોટું હવે તમે જ્યારથી જન્મ લીધો ને તારનું દુઃખ બતાવું તમને ખબર હોય હા. એ હું તમને હાલનું કહું તો મને માતાને ઓળખે કોણ આ કળિયુગમાં મને માતાને ઓળખો તો ઓળખાય જે મારી હોય છે જેને જેને ઓળખી લીધા ને એને ગોડાઉં મંદિરે મંદિરે ભટકવાની દઉં એ માતા બેઠી છું અરે ધન્યવાદ મારી ઘણી ખમા મારી બોલે રામ હવે જુઓ કે તમારે બે જે પેલા તમારા બાપ દાદાને પેલા સેવા ભક્તિ પૂજા કરતા એ 2 પૂર્વજ અને હાલમાં તમે નથી કરતા હવે એ બેને તમે અપનાવશો તો તમારા ઘરમાંથી દુઃખનું નિવારણ જશે અને એક્સિડન્ટ કોનું થયેલું છે 2-3 વર્ષ પહેલા આ એક્સિડન્ટ કરાવે વ્યક્તિ જોડે ઝઘડા કરાવે કરાવે ને કોઈનું કીધું કરે ના ખબરો હા કે એક્સિડન્ટ કરાવો કોઈની જોડે ઝઘડા કરાવે અને કોઈના ઘરમાં એમના મા બાપનું કીધેલું ના કરે અને ના સાંભળે અને એના મનનું હુજ્યું કરે એટલે સમજવું કે તમારું કોઈક જૂનું દેવી પૂર્વજ માન છે એ તમારા પર નારાજ છે જેથી કરીને તમે એ પૂર્વજ કે તમારા ઘરનું ગમે તે દેવી દેવતા એને તમે દૂર રાખ્યું તમે એનું નિવેદ નથી આવતા એટલે એ જ દેવ એ જ પૂર્વજ તમારા દીકરાને તમારાથી દૂર રાખે હા શું ખોટું જો તમે એ માતાને તમે ને કદાચ નજીક લાવી દો અને એનું નિવેદ આલ દો તો તમારા દીકરાને પછી રજા આલ દે કે જા તું તારા પરિવાર જોડે ભેગું મળીને ખુશી ખુશીથી રે પણ એ જાણે કે તમારા બાપ દાદાનું જે પૂજેલી માતાને તમે અપનાવી લેલી હોય ત્યારે ધન્યવાદ મારી રસ્તો બતાવે તમે સાચું ખોટું તમે 2 પૂર્વજને અપનાવી દો. હવે બરાબર જોવા જવું તો કે 12 સિકોતર પાસે આવીને ઊભી રહો હા ખરી 12 સિકોતર મારસી 12 સિકોતર હા બહાર હા હા એવું નહીં લે 12 માતા બેહાડેલી છે 12 સિકોતર એવું ના થાય જે દીકરીનું લગ્ન નતું કર્યું નાની ઉંમરમાં દેવલોક પામેલી અને 12 સિકોતર કહેવાય લગ્ન નતું કર્યું હા. ના ના સાચી વાત છે જો આ ખેંચ આવી મારી સાત સાત આ ખેંચ એ આવી 12 સિકોતર જ આવી હા છે ને આ જ રીતે એને તકલીફ થાય છે ભલે રામ અચાનક જ સાચી વાત જો તું 12 સિકોતર ને અપનાવી લે હો ભલે રામ આટલું 2-3 કાર્ય કર દો ભલે રામ આશીર્વાદ આશીર્વાદ ધન્ય છે મારી બોલો બીજું ચલો આ રસ્તો બતાડ્યો તમે